વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આષાઢ મહિનાના છેલ્લા દિવસ અમાસ અને શ્રાવણ મહિનાના આગળના દિવસ દિવાસાનું વિશેષ મહત્વ હોય છે। ડાંગરની રોપણી કરી ફુરસત મળે છે ત્યારે શ્રાવણના આરંભને યાદગાર બનાવવા માટે દિવાસાની ભારે ઉત્સાહથી ઉજવણી કરે છે। વર્ષોથી ધરમપુરમાં આદિવાસીઓ નારિયેળ ટપ્પાની રમત રમે છે। ધરમપુરમાં રાજાશાહી વખતથી આ રમત રમાય છે, જેમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સમડી ચોક ખાતે એકઠા થઈને નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળને અથડાવી નારિયેળ ફોડે છે, જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેને પોતાનું નારિયેળ સામેવાળાને આપી દેવાનું હોય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો જોડાઈ આનંદ ઉલ્લાસથી નારિયેળ ટપ્પાની રમત રમે છે। અને આ અનોખી રમત રમવા અને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે। મહત્વપૂર્ણ છે કે નારિયેળ ટપ્પાની આ રમત આખા વર્ષમાં માત્ર આ જ દિવસે જ એક દિવસ પૂરતી રમાય છે। આથી આજના દિવસે ધરમપુરમાં નાળિયેરનો વ્યાપાર રેકોર્ડ સર્જે છે। આખા વર્ષની સરખામણીમાં માત્ર આ જ દિવસના દિવસે જ 100થી વધારે નાળિયેરનું વેચાણ થાય છે અને ફક્ત એક દિવસમાં જ લાખો નાળિયેર ટપ્પોટપ વેચાઈ જાય છે। એટલે દિવાસો અને આ ટપ્પા રમત વેપારીઓને ખૂબ જ ફળે છે। આ વખતે પણ ધરમપુરના સમડી ચોક ખાતે વરસતા વરસાદમાં લોકોએ ઉત્સાહભેર આ નારિયેળ ટપ્પાની રમત રમી દિવાસાની ઉજવણી કરી હતી। આમ આજે પણ વર્ષોથી રમાતી આ રમત અને પોતાની સંસ્કૃતિનું આ વિસ્તારના આદિવાસીઓ જતન કરી રહ્યા છે। પેઢીઓ અને વર્ષો બદલાય છે, પણ નારિયેળ ટપ્પાની રમત અને આ વિસ્તારની સંસ્કૃતિ આજે પણ યથાવત રહી છે। આજની જે ઉજવણી છે તે દિવાસા પર્વ નિમિત્તે ઉજવણી થઈ રહી છે। રાજા રજવાડાથી પરંપરાગત આદિવાસી વિસ્તારમાં બહુ મોટી નારિયેળના એક દિવાસા તરીકે ઉજવણી થાય અને આ નારિયેળની રમત બહુ વર્ષોથી રાજા રજવાડાથી અનાદિકાળથી ચાલી આવેલી છે। આ પરંપરાગત અનોખી એક ઉજવણી થાય અને આ વિસ્તારના એક દિવાસા પર્વ તરીકે ધરમપુર તાલુકાના 108 ગામોમાંથી લોકો ઉમટી પડે છે અને દિવાસા પર્વ નિમિત્તે એની ઉજવણી કરે છે। ઉલ્લાસ અને ભાઈચારાથી પરંપરાગત આ તહેવાર તરીકે મનાવે છે અહીંયાના આદિવાસી સમાજના લોકો અને આ સમાજને આ રાજા રજવાડાથી આ દિવાસાનો પર્વ તરીકે તહેવાર તરીકે મનાવે છે। આદિવાસી વિસ્તારના ખેડૂતો રોપણી પૂર્ણ થાય પછી અમસનો દિવાસા તરીકે ઉજવણી કરવામાં આવે અને આ દિવાસા નિમિત્તે ઢીંગલા બનાવવામાં આવે અને ઢીંગલા બનાવીને આજે સાંજે 6 વાગે નદીમાં એ છે ને એ વિદાય આપે છે। અમારે અહીંયા આદિવાસી લોકોને એક બહુ જૂની પરંપરા છે। આદિવાસી લોકોને જે લોકોને રોપણી બધું પતી જવામાં આવે છે ને ત્યારબાદ એ લોકો છે ને અહીંયા દિવાસાના દિવસે અમાસના દિવસે એ લોકો અહીંયા આ નારિયેળ ટપ્પા જેવી રમત રમવામાં આવે છે। એ અમારે રમત જે વર્ષોથી રમાતી છે, એકદમ બાપદાદાના જમાનાથી રાજા રજવાડાના જમાનાથી રમાય છે અમારે અહીંયા। આજે હું જરાક વરસાદનો માહોલ છે છતાં પણ આજે આટલું બધું પબ્લિક એકઠા થયું છે અમારે અહીંયા, કારણ કે આ રમતો કોઈ છોડતા નથી અમારે અહીંયા આદિવાસી લોકોની પરંપરા છે। કેવા લોકો રમવા આવે છે અને ક્યાંથી રમવા આવે? લોકો ડુંગરના બધા માણસો લોકો રમવા આવે છે અહીંયાથી, આપણે સિટીનું પબ્લિક પણ આવે છે, બહારથી બી આવે છે લોકો રમવા, જોવા માટે લોકો આવે છે। અહીંયા નારિયેળ ફૂટેલા નારિયેળના પણ 20-30 રૂપિયામાં વેચાય છે અને આખા નારિયેળ 25-25 રૂપિયામાં રમાય છે, છતાં એ લોકો રમે છે। આજે વરસાદના માહોલના હિસાબે બી પણ આટલું બધું પબ્લિક અમારે એકઠા થયું છે। અમારે ચોમાસાનો માહોલ છે, વરસાદી માહોલ છે, છેલ્લા 2 દિવસથી વરસાદ બી પડી રહ્યો છે, તો પણ કેટલા લોકો આવ્યા છે અને શું કહેશે? અહીંયા પબ્લિક અહીંયા ઘણી સંખ્યામાં પબ્લિકો છે, અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક આવેલી છે અહીંયા, કારણ કે આવે જ છે ને હજુ તો આવશે, હજુ તો શરૂઆત થઈ છે ધીમે ધીમે, હજુ તો 2-4 લારી બીજી હજુ મારી લાગશે। હજુ તો અહીંયા 5-6 લારી લાગેલી છે અમારી। અંદાજિત કેટલા શ્રીફળ વેચાઈ જતા? અહીંયા અંદાજે અમારે એક ગુણમાં 160ની ભરતી આવે છે, ઓછામાં ઓછી અહીંયા 150થી 200 જેવી ગુણ અમે ઉતારેલી છે અહીંયા અમે, હજુ બીજી મંગાવે છે હજુ। આ તહેવાર આદિવાસીનો છે અને દર વર્ષે રમતા આવેલા તે પ્રમાણે રમીએ છીએ। કેવી રીતે રમવામાં આવે છે અને શું એમાં હકીકત હોય? આ છે ને નારિયેળ ઠોકીને રમવાનું, જે આ ઝીણા નાનલા આંખવાળ હોય ને તે સારું નીકળે, જેનું ફૂટ્યું તેને જીતે। એ વર્ષોથી રમત ચાલતી આવેલી છે। દર વર્ષે કેટલા લોકો ભેગા થતા હોય છે આની અંદર? બહુ લોકો આ વખતે વરસાદનો માહોલ છે, શું કહેશો, કેટલા લોકો આવ્યા? વરસાદને કારણે જ્યારે આ વખતે ઓછા છે, બાકી લાખો માણસો ભેગા થાય રમવા માટે। એ દરેક તાલુકા ધરમપુરના બધા આવે, જંગલના આવે, બીજા બાજુના આવે, બધીના આવે, ફરતીબેનના ભેગા થઈને મજા કરે રમીને।
દમણની ગૌશાળામાં 30થી વધુ ગાયોના શંકાસ્પદ મોત. દમણના દલવાડાની ગૌશાળામાં બની ઘટનાના કારણે સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચી જવા પામી છે. ગૌપ્રેમીઓ, અગ્રણી અને અધિકારીઓએ ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગાયોના મોતનું કારણ હજુ પણ અકબંધ છે. ખોરાક ખાધા બાદ ઘટના બની એવી આશંકા સર્જાઈ રહી છે. ગૌશાળાની અન્ય ગાયોની તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. नमस्कार। कल दलवाड़ा की गौशाला में जो घटना घटी बहुत ही दुखद है, बहुत ही दर्दनाक है। ये गौशाला हम लोगों ने जब बनाई थी, क्या उद्देश्य था हमारा कि बीमार लाचार हमारी गौ माताओं को हम अच्छी से अच्छी सारवार देंगे, सुविधाएं देंगे, और वही उद्देश्य से ये गौशाला हमने शुरू की थी। बहुत अच्छी तरह से चल रही थी गौशाला। पर वर्ष 2022-23 में 11 नवंबर को मैंने ये गौशाला का संचालन हाथ से छोड़ा था। बहुत भारी मन से, बहुत दुखी होकर मैंने ये गौशाला का संचालन छोड़ दिया था। आप सब जानते ही है कि ये गौशाला बनाने में मरोड़ पंचायत का, जिला पंचायत का पूरा सहयोग रहा, और यहाँ पर सरकारी अधिकारियों ने भी काफ़ी मदद की। ऐसा नहीं कहता हूँ कि उन्होंने मदद नहीं की थी, पर मुझे सिर्फ दबाने के लिए उन्होंने मुझ पर तब एक झूठा केस किया कि मैंने सरकारी जमीन पर यह गौशाला बनाई, और मैंने ये गौशाला का संचालन ही मामलेदार को पत्र लिखकर सौंप दिया। गौशाला और गौशाला के पूरा इंफ्रास्ट्रक्चर, सुख सुविधाएं और गौ माता को भी मैंने प्रशासन को सौंप दिया, और मैंने उनको कहा भी था कि आपके सारी गौशाला की जिम्मेवारी आपके प्रशासन की है, और मैं चाहता था कि वो बेहतर से बेहतर सुविधाएं गौ माता को दे। जब कल की घटना घटी, मुझे बहुत दुख हुआ, बहुत तकलीफ पहुंची, बहुत पीड़ा हुई, और अफसोस भी हुआ कि मुझे गौशाला का संचालन नहीं छोड़ना था। पर क्या करता, व्यवस्था, प्रशासन मुझे दबाने के लिए ऐसे झूठे आरोप थोप रहा था, तो मैंने गौशाला का संचालन छोड़ दिया। फिर चुनाव आया तो मैं बिजी रहा। तो मैं प्रशासन को कहना चाहता हूँ कि आप लोग किसी व्यक्ति को, किसी समाज सेवक को, किसी नेता को डराने के लिए, धमकाने के लिए जब ऐसे कार्य कर लेते हो और उस पर झूठा केस कर लेते हो, तब वो सच्चा इंसान वो सेवा से दूर हो जाता है, जैसे मैं हो गया। और आज तलवाड़ा की गौशाला की स्थिति में जो घटना घटी, वैसी घटना घट जाती है, और उसके लिए किसको आप जवाबदेह मानोगे? कौन है इसका जवाबदेह? अगर आपने मुझे नहीं हटाया होता, मुझ पे झूठा केस नहीं किया होता, तो मैं आज गौशाला को दूरस्थ रूप से चला रहा होता, जो इतने साल से हम लोग चलाते आए थे। पर अफसोस कि कल ऐसी घटना घटी। मैं परमात्मा परमेश्वर से प्रार्थना करता हूँ, क्या है, हे परमात्मा परमेश्वर, हमारी गौ माताओं की आत्मा को परम शांति दे।
हे गौ माता, जय गौ माता। નદીમાં તણાતા પશુઓને બચાવવા પશુપાલકોએ જીવને મૂક્યો જોખમમાં। વલસાડના કપરાડાના દહીખેડ નજીકની ઘટના બની છે। દહીખેડ નજીક વાંકી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। પશુઓ સાથે નદીના પૂર જેવા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા હતા। પશુપાલકો અને લોકો નદીના ધસમસતા પ્રવાહમાં એક વાછરડું અને બકરી તણાઈ હતી। પશુઓને બચાવવા માટે પશુપાલકોએ જીવને મૂક્યો જોખમમાં। નદીમાં તણાઈ રહેલ વાછરડા અને બકરીને બચાવી લેવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાના દિલધડક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। कि खाली बॉल फेंकती ना चोर से पड़ेगी। નિર્માણાધીન બ્રિજનો પિલર નમી પડ્યો છે। વલસાડના પાડીના ઉમરસાડીમાં આ ઘટના બની છે। ઉમરસાડીથી દરિયા કિનારે જવા માટે પુલ બની રહ્યો હતો। ખાડીમાં બનાવેલું પુલનો પિલર નમી પડ્યો છે, જેના કારણે તંત્ર દોડતું થયું। બોલો બોલો। સંસારની ટાંકી હોય એવો જ જથ્થાનો સંસારની
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.